ભાઈ વિક્રમભાઈ, એમની સાથે નગરપાલિકાના 8 સદસ્યો, તાલુકા પંચાયતના 2 સદસ્યો અને પોતે વિક્રમભાઈ એ સવલા જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર છે. આ તમામ મિત્રો આજે કેસરીયો ખેસ ધારણ કર્યો છે. હાલ કોંગ્રેસ મૂતપાય બની રહી છે, ત્યારે હું વિક્રમભાઈ અને એમની ટીમનું અહીં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ વતી સ્વાગત કરું છું. છેલ્લા 8-9 વર્ષથી હું કોંગ્રેસ પક્ષ સાથે કામ કરતો હતો, ત્યારે આજે મેં કોંગ્રેસ પક્ષમાંથી વિધિવત રાજીનામું આપ્યું છે અને આજે હું ભારતીય જનતા પાર્ટીમાં મારી સમગ્ર ટીમ સાથે જોડાયો. અમે લોકો ઘણી બધી બેઠકો બિનહરીફ કરવામાં સફળ રહીશું અને પાટડી નગરપાલિકામાં આજે મારી સાથે 8થી વધારે સભ્યો જોડાઈ છે અને આવનાર દિવસમાં હું માનું છું ત્યાં સુધી 6 થી 7 સભ્યો બીજા પણ ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિને પસંદ કરવા જોડાશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ફરી એકવાર મોટું ગાબડું જોવા મળ્યું. પાટડી તાલુકાના કોંગ્રેસના અગ્રણીઓ એક સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. જિલ્લા કોંગ્રેસ મહામંત્રી અને ઉમેદવારોનો આ નિર્ણય જે છે તે ચર્ચામાં આવ્યો. ભાજપ એ ચૂંટણી પહેલા વધુ મજબૂત સ્થિતિમાં દેખાઈ રહી છે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે સુરેન્દ્રનગર કોંગ્રેસમાં સૌથી મોટું ગાબડું પડ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર સૌથી મોટો ખેલ સુરેન્દ્રનગરની અંદર અત્યારે પાડી દીધો છે. કેટલાક એવા દિગ્ગજ ચહેરાઓને ભારતીય જનતા પાર્ટીમાં જોડવાનું કામ કરી દીધું છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ફરી એકવાર મોટું ગાબડું જોવા મળ્યું. સુરેન્દ્રનગરમાં છેલ્લી ઘડીએ ભારતીય જનતા પાર્ટીએ આ મોટો ખેલ પાડી દીધો છે. પાટડી તાલુકાના કોંગ્રેસના અગ્રણીઓ એક સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. વિક્રમ રબારી જેવા મોટા કોંગ્રેસના નેતાઓ પણ એ પક્ષ પલટો કરતા જોવા મળ્યા. જિલ્લા કોંગ્રેસ મહામંત્રી અને ઉમેદવારોનો આ નિર્ણય જે છે તે ચર્ચામાં આવ્યો. જિલ્લા પંચાયત એ સવલાસ બેઠક છે, તેના પર કોંગ્રેસનું આ મોટું નુકસાન જોવા મળી રહ્યું છે. તો આ તરફ પાટડી તાલુકા પંચાયત અને નગરપાલિકાના આગેવાનો એ ભારતીય જનતા પાર્ટી તરફ વળતા જોવા મળી રહ્યા છે. ભાજપ એ ચૂંટણી પહેલા વધુ મજબૂત સ્થિતિમાં દેખાઈ રહી છે, ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસની અંદર ફરી એકવાર મોટું ભંગાણ જોવા મળી રહ્યું છે. સુરેન્દ્રનગરમાં છેલ્લી ઘડીએ ભારતીય જનતા પાર્ટીએ મોટો ખેલ પાડી દીધો છે. પાટડી તાલુકાના કોંગ્રેસના અગ્રણીઓ એક સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા કોંગ્રેસની અંદર આ મોટું ગાબડું જોવા મળી રહ્યું છે. આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની વિકાસની રાજનીતિ પ્રેરિત થઈને કોંગ્રેસના દમદાર યુવાન મહામંત્રી ભાઈ વિક્રમભાઈ, એમની સાથે નગરપાલિકાના 8 સદસ્યો, તાલુકા પંચાયતના 2 સદસ્યો અને પોતે વિક્રમભાઈ એ સવલા જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર છે. આ તમામ મિત્રો આજે કેસરીયો ખેસ ધારણ કર્યો છે. એવું ચોક્કસ કહી શકું કે પાટડી વિધાનસભામાં હાલ કોંગ્રેસ મૂતપાય બની રહી છે, ત્યારે હું વિક્રમભાઈ અને એમની ટીમનું અહીં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ વતી સ્વાગત કરું છું. હાલ એની ગણતરી ચાલી રહી છે, પણ અમારા અંદાજ મુજબ 2 થી 3 સીટો બિનહરીફ થવાના એંધાણ છે. આજે જે પ્રમાણે છેલ્લા ઘણા સમયથી દસાડા તાલુકામાં હોય કે પાટડી શહેરમાં સંઘર્ષ કરી અને એક પ્રશ્નને લડત આપતા હતા, ત્યારે આજના દિવસે વિકાસની રાજનીતિને પસંદ કરી અને હું ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરું છું. ભારતીય જનતા પાર્ટીના અમારા જિલ્લાના સન્માન્ય અધ્યક્ષ હાર્દિકભાઈ ટમાલિયા સાહેબ હોય કે અમારા જિલ્લાના મહામંત્રી આદરણીય અમારા નરેશભાઈ પટેલ હોય કે અન્ય સાથી મિત્રો ખૂબ લાંબા સમયથી, જેમ કે મારા પરિવાર આખો વર્ષોથી ભાજપ સાથે જોડાયેલો અને છેલ્લા 8-9 વર્ષથી હું કોંગ્રેસ પક્ષ સાથે કામ કરતો હતો, ત્યારે આજે મેં કોંગ્રેસ પક્ષમાંથી વિધિવત રાજીનામું આપ્યું છે અને આજે હું ભારતીય જનતા પાર્ટીમાં મારી સમગ્ર ટીમ સાથે જોડાયો. મુખ્ય શું કારણ છે કોંગ્રેસ છોડવાનું?
મુખ્ય કારણ એ જ છે કે જે પ્રમાણે સમગ્ર વિસ્તારમાં વિકાસના કામોને અથવા તો ખેડૂતો વંચિતોના શોષિતોના પ્રશ્ને અમારે અવારનવાર લડત કરવી પડતી હતી, અમારે સંઘર્ષ કરવો પડતું હતું. જ્યારે જનજનનો અવાજ અને દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં જ્યારે વિકાસની રાજનીતિ ભારતીય જનતા પાર્ટી કરી રહી હોય ત્યારે એનાથી પ્રેરાઈ અને આજે અમારી સમગ્ર ટીમ ભારતીય જનતા પાર્ટીને અમારા દસાડા તાલુકામાં ખાસ કરીને જે 22 તાલુકા પંચાયતની બેઠકો છે એમાંથી હું માનું છું ત્યાં સુધી અમે લોકો ઘણી બધી બેઠકો બિનહરીફ કરવામાં સફળ રહીશું અને પાટડી નગરપાલિકામાં આજે મારી સાથે 8 થી વધારે સભ્યો જોડાઈ જઈને આવનાર દિવસમાં હું માનું છું ત્યાં સુધી 6 થી 7 સભ્યો બીજા પણ ભારતીય જનતા પાર્ટીની આ વિકાસની રાજનીતિને પસંદ જોડાશે અને આવનાર સમયમાં સમગ્ર દસાડામાં લખતરમાં કેસરીઓને છવાયેલો આપણે દેખાય. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.